સુધીરભાઈ વાઘાણી વાત કરો ને? હા હા નાવલી ન્યૂઝમાંથી મહેન્દ્રસિંહ વાત કરું છું સાહેબ. હા મનોજજી બોલો. કેમ છો? કાલે જ તમે મીટિંગમાં હતા એટલે મેં ડિસ્ટર્બ ન કર્યા અમરેલી. હા કાલે આવ્યા તમે. હા પણ હું એવું કહેતો હતો તમારો મત વિસ્તાર જેસર આવે છે હા હા અને મેં સાંસદ શ્રીને પણ ફોન કરવાનો છે એ બાબતે કે હા આસ્થાનું કેન્દ્ર આપણા બગદાણા ધામ છે. હા તો જેસરથી બગદાણા રોડની હાલત ખૂબ ખરાબ છે. આપના તરફથી શું પ્રતિક્રિયા અથવા તો એમાં કોઈ કાર્યવાહી કે કેમ? હા આપણે લખીને છે ને મેકી હા દીધું છે એની છતાંય હું કાલે તમને ફોલોઅપ લઈને કહું બરોબર ને. હા તો સાહેબ ટ્રાય કરજો કેમ કે ભજનદાસ બાપાનું ધર્મનું સ્થાન છે નહીં નહીં બેસ્ટ આપણા. બેસ્ટ મને. અને હું તમારા ધ્યાનમાં એટલા માટે દોરું છું કે હમણાં 2 વાર મેં વિઝિટ કરીને ન્યૂઝ અપડેટ પણ કર્યા છે પણ હા ના હાલત ના ખૂબ બહુ ખરાબ બહુ છે. હાલત ખરાબ છે. હા નહીં ટૂંક સમયમાં જ હવે થશે. હા આપના ધ્યાને મૂકું છું એટલા માટે સાહેબ. હા નહીં અને ઓકે મને હું કહેજો. અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ કહું છું કે એમની બી જવાબદારી આવે ને આપની આમ આદમી પાર્ટી તરીકે તમે ધારાસભ્ય લો તમારી બી જવાબદારી આવે. નહીં ઓકે ઓકે ને બીજું કોઈ હોય તોય મને કહેજો મારા વિસ્તાર. ના ના ચોક્કસ 100%. અને આને સારું વહેલી તકે ઝડપી રોડ બને અને લોકોની આસ્થાની કેન્દ્ર ભજનદાસ બાપાના ધામમાં જઈ શકે એવી અમારી પણ માંગણી છે ને લોકોની પણ માંગણી છે. લોકોના પ્રશ્નો અમારામાં સતત આવતા હોય છે. એ ચોક્કસ ચોક્કસ. ઓકે ચાલો થેન્ક યુ. ઓકે.